નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 9 વિષય ગણિત એમાં સમય સંખ્યાની સરળ સમજૂતી મેળવીશું। તો તમને અહીંયા હરેક સવાલનો જવાબ આપેલો છે। એમાં પહેલાં તો ધ્યાન રાખવા જેવી બાબતો એ છે કે તમે કોઈ પણ સમય સંખ્યા હોય તો અસંખ્ય સમય સંખ્યાઓ આપેલી હોય છે। કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા અસંખ્ય હોય છે। તો તમે અહીંયા જોઈ શકો છો પહેલું કે શું શૂન્ય એક સમય સંખ્યા છે? હા, શૂન્ય એક સમય સંખ્યા છે। શૂન્યને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યોત્તર પૂર્ણાંક હોય તો પી ક્યુ સ્વરૂપમાં લખી શકાય છે, જેમ કે 0/2 0/1। ત્યાર પછી 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો। તો સમય સંખ્યા 3 અને 4 વચ્ચેની શોધવાનું કહે ત્યારે y - x n + x એટલે કે y કેટલા છે અહીંયા 4 અને x એટલે 3 અને n બરાબર 6। 6 સમય સંખ્યા શોધવાની કીધી એટલે n બરાબર 6। 6 + 1 7 1/7। તો આની સમય સંખ્યા કેટલી આવશે? 1/7। અહીંયા તમને બીજી બે રીતો આપેલી છે, તમે બંને રીતે ત્રણમાંથી જે રીત તમને સરળ લાગે એ રીતે તમે સમય સંખ્યા શોધી શકો છો। ત્યાર પછી અહીંયા ચોથી રીત પણ આપેલી છે, પાંચમી અને 6 રીતો આપેલી છે અને 6 રીતે તમારે સમય સંખ્યા શોધવાની છે। એક મળી જાય પછી કઈ રીતે 6 શોધવી એ તમને અહીંયા કહેવામાં આવેલું છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, 3 અને 5 વચ્ચેની 5 સમય સંખ્યા, તો જેમ આગળના રીતે કર્યું હતું એ જ રીતે અહીંયા કરી અને જવાબ આવશે 1/30। તો 1/30 + d એટલે કે 3/5 બરાબર જવાબ આવશે 19/3। ત્યાર પછી બીજી સંખ્યા કઈ રીતે શોધવાની? તો x + 2d। x કેટલા આવ્યા હતા? 3/5 + 2 અને મલ્ટીપ્લાય 1/30। d કેટલા છે? 1/30। પહેલાં તો બેયના છેદ લસા લેવાનો, તો લસા આવશે 15। 1ને 3 વડે ગુણવાનો, 1ને 2 વડે ભાંગવાનો। પછી અહીંયા તમને 7 દાખલા આપેલા છે, તે જાતે ગણવાના છે અને એમના જવાબ પણ તમને આપેલા છે। ત્યાર પછી 7.1.2 ગાગરમાં સાગર સમાન છે। અસમય સંખ્યા એટલે કે અસમય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યા s અને p પૂર્ણાંક અને q શૂન્યોત્તર પૂર્ણાંક હોય તેવા p q માટે p q સ્વરૂપમાં ના લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે। ટૂંકમાં જે વાસ્તવિક સંખ્યાનો સમય નથી તેને અસમય સંખ્યા કહેવામાં આવે છે।